જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં। અને અત્યારે વાગી ગયા છે 9:15 જેવું થયું છે। અને અત્યારે જો ઠંડી કેટલી છે, બહુ જ ઠંડી છે। અત્યારે પવન એટલો છે, કાલની બહુ જ ઠંડી પડે છે વધારે। જો પવન કેટલો છે, જો પડદા આડા રાખ્યા છે તો પણ જો પડદા બધું ઉડે છે। અને પવન એટલો છે ને કે ઠંડી બહુ જ લાગે છે। અમારે ઉપર છે મકાન બીજા માળે, એટલે બહુ જ પવન લાગે છે। અને પાછ પતરાવાળા છે એટલે થોડું વધુ કેવડાવે જો પવન। અને ઠંડીના લીધેથી થોડીક મારે તબિયત ખરાબ થઈ ગઈ છે, તબિયત થોડીક મારે બગડી ગઈ છે। અને વાસણ એવું બધું કામ હજી પડ્યું છે, કામ બાકી છે હજી। કેમ કે સવારે આપણે વહેલા તો ઉઠી ગયા હતા, પણ ઠંડી થોડી વધારે હતી એટલે ઠંડીમાં કીધું ઘડીક વાર કામ નથી કરવું, ગરમ પાણી નાખ્યું છે વાસણ ધોવા। અને બસ જો અત્યારે કચરો આપણે કાઢી છે, અને કપડાને એવું બધું બાકી છે। તો ધીમે ધીમે બધું કામ કરશું, કેમ કે તબિયત બહુ સારી નથી। એટલે રાહુલ તો ના જ પાડતા હતા કે કામ નથી કરવું, ભલે પડ્યું પછી કરજે, પણ આપણો જીવ રહે નહીં, ધીમે ધીમે થાય એટલું બધું કામ કરશું આપણે। એટલે જો ગરમ પાણી મૂકી દીધું છે, પછી વાસણ ધોઈ નાખું અને પછી કચરા પોતાને એવું બધું કરી નાખું। કેમ કે મને મજા હોય કે ન હોય, પણ કામ તો પહેલાં કરવાનું। એનું કામ પડ્યું હોય આપણે ગમે નહીં, તો ઘડીક વાર સવારનો થોડો ખાધું એટલે 9 વાગી ગયા, ત્યારે હું ધીમે ધીમે બધું કામ કરી પાછું। અને પવન જો કેટલો પવન છે। હાલો જો અત્યારે વાગી ગયા 11:30 ને મમ્મીની આવ્યા છે। અત્યારે આવવાના હતા કાલ, પણ અત્યારે કંઈ ફોન ને એવું નથી કર્યું, અત્યારે આવ્યા। જો મને તો સરપ્રાઈઝ આપી દીધું, બુધવાર આવવાનું કહેતા હતા કા, પછી સવારે ઉતાવળે કાંઈ ફોન એમને કર્યો નહીં। જો અત્યારે આવ્યા છે ને આપણે જો હાડીને એવું લઈ આવ્યા છે મમ્મી। જો હું લઈ આવ્યા છું, હાડી લાવ્યા છે તારે, જો મમ્મી હાડી લઈ આવ્યા છે। આ એક હાડી છે, એક આ છે, અને આ ક્રેપટોપ છે હેમાંસી બેનના। જો કેવી મસ્ત છે, ભરેલી હાડીઓ છે બધી। શું કરસ બધા આંબડી વાળા મજા કરે છે બધા। ટાઈટ કેવી પડે છે? ટાઈટ તો બહુ પડે, ટાઈટ તો ભૂકા કાઢે। જો આ અમારે એટલી, જો આજ પવન કેટલો, જો પડદાય નથી રહેતા આમ। જો 2 દિવસ વધારે ટાઈટ પડે છે, એટલે ટાઈટ એટલી પડે ચાદર લઈને જ આવ્યા। હાલો મારે યુવરાજભાઈ આવ્યા છે। જો યુવરાજભાઈ બેસી ગયા કાંઠે। જો એ યુવરાજભાઈ પહેલી વાર આવ્યા, મજા આવી ને માસી ઘરે? મજા જ આવે ને કા? લાવો દડો મારો, લાવો મારો દડો લાવો, હાલો હાલો। ના ના ભાઈ તું રેમ, હું તો ખોટું ખોટ કહું છું, રેમ હો। મારો યુવરાજભાઈ આવ્યા જો પહેલી વાર કા? કોના ઘરે આવ્યો બાબુ? કે તો માસી કોના ઘરે આવ્યો છો? કોના ઘરે આવ્યો? માસી ઘરે ક્યાં? કઈ પપ્પા જ આવડે છે? આ માસી ઘરે આવી તો માસી ઓળખો ને કા? હા પહેલી વાર આવ્યા છે ભોલુભાઈ માસી ઘરે કા? હાલો જો પહેલી વાર ભોલુભાઈ આવ્યા છે ઘરે। અને અત્યારે હેમાંસી બેન ને કામે બેન તો ઘરે છે ને, હમણાં આવશે ને પણ મજા આવશે। ઓલા બે બાવ છે ને બોલાય વેલ, મજા આવી ગઈ। જો ચા પાણી પીવો છે ને? હાલો આપણે ચા બનાવી નાખી, પીવો ચા? હે હાલો આપણે ચા બનાવી નાખી, ઠંડી બહુ છે આજ। જો ચા બનાવી નાખી, કઈ પડતા નથી રહેતા, કાલની વધારે ઠંડી પડવા મળી છે। હાલો શું મમ છે? શું લઈ આવ્યો ભાગ? ભોલુનો ભાગ છે, લાવો દઉં એને। વેફર છે, તીખી વેફર ખાશે? હાલે લઈ લે ભોલું, લઈ લે, પડતી નહીં, લઈ લે મમ નથી ખાવું, લો હું ખાઈ જાઉં છું। હાલો ચા બની ગઈ છે આપણે, હાલો બધા ચા પીવા ગરમા ગરમ ઠંડી। એ ભોલું લાવો ચા પીવાનો, ચાલો દડો લાવો। હા એમ નહીં, આમાં નહીં ખાલી, હાલ ભોલું ચા નથી પીવો તારે? ચા પીવો છે? ચા હમણાં ચા ઢોળો તો તું કેમ કરી, હમણાં ચા હમણાં પીધા પેલા ઢોળ નાખા। જા બહાર લઈ જાઓ ભાઈ, આ ગયો દડો ગયો, જો એ ગયો દડો ભાઈ, બહાર ગયો, બહાર જા, ગયો હાલો હાલો આપણે ચા પી લઈ, બહાર ગયો તારે આ પાછો આવશે ઢોળવા। જો આવ્યો, લઈ લે હું ચા લઈ લે, ઠરી જાય છે લઈને। આ નાની માં ચા નહીં પીવા દે હો, આ છોકરો બહુ તોફાની છે, ઉભો રહેજે અને ઘડીક ઉભો રહેજે, તારે ચા પી લઈ હો।
હાલો જો બપોરા કરવા બેસી ગયા છીએ અને જો બપોરા શું બનાવ્યું છે આપણે દાળ ભાત બનાવ્યા છે અને શાક છે બટેટાનું પાપડ છે ઘઉંના બાજરાના રોટલા બનાવ્યા છે અમારે જો કામ્યા બેન આવી ગયા જમવા કોણ આવીશ કામ્યા આપણા ઘરે મહેમાન કોણ આવીશ તો પણ હલમાં તો ખરી આમ સીધી હલ શું લ્યો શાંતિથી આમ પેલા સ્થિર બેહી જા ને પછી બોલ કોણ આવીશ નાની માં અને માસી ને યુવરાજ તોફાની ભાઈ જો બધા જમવા બે ગયા છે હાલો બધા જમવા ક્યાં કામ્યા દાળ ભાત ખાવા હાલો બધા જમવા યુવરાજ તું તો બોલ યુવરાજ તો ફોન જ જો અને મમ્મીને જમવા નથી દેતો જો લેવાની દાળ ભાત હાલો દાળ ભાત લેવાના છે સારું હાલો બપોરા કરી લઈ તેડવાનો નથી ડાન્સ કરાર 8% યુવરાજ જીનું જો જીનું જો યુવરાજ બધા ડાન્સ કરે છે વિજય મામાના લગ્ન આવે છે ને એટલે પ્રેક્ટિસ કરે છે છોકરા જો આ જીનું જો જીન હાબુ લગાવે છે બહુ મોટો છે હે જીનું હાબુ લગાવીશું નવો ડાન્સ આવ્યો સાબુ લગાવે એ યુવરાજ ડાન્સ કરાય યુવરાજ તો જોવે ડાન્સ જ નથી કરતો જો